સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદમાં હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હોવાની વિગત છે। સ્કૂલ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા ડીઈઓને રજૂઆત કરાઈ હતી। ડીઈઓ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી। 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓનો કમિટીમાં સમાવેશ। કમિટીમાં 5 વાલીઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા। નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ હવે કમિટી કરશે। શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે મુદ્દે પણ હવે તપાસ કરવામાં આવશે। સરકારી ઇજનેર દ્વારા બિલ્ડિંગની તપાસ માટે હાથ ધરાઈ હતી તજવીજ। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, પૂરી વિગત। જી, જે માઉન્ટ કાર્મેલ શાળા છે એનું કન્સ્ટ્રક્શન ખૂબ જૂનું થઈ ગયું હોવાના કારણે એ બંધ કરવામાં આવશે અથવા તો અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે એ પ્રકારનો નિર્ણય સંચાલકો દ્વારા લેવામાં આવ્યો હતો। અને ત્યારબાદ સતત વાલીઓનો વિરોધ ચાલી રહ્યો છે કે આ જગ્યા મોકાની હોવાના કારણે તેઓ આ જગ્યા વેચવા માંગે છે અને એના જ કારણે અન્ય જગ્યા પર શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માંગે છે। અને આ જ બાબતને લઈને હવે આખરે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ડીઓ કક્ષાએથી 5 અધિકારીઓ હશે અને એ સિવાય એક કમિટીમાં 5 વાલીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમના દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા, જો આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન પહેલા તો તપાસવામાં આવશે કે ખરા અર્થમાં ત્યાં શૈક્ષણિક કાર્ય વધારે થઈ શકવાની સ્થિતિ છે કે નહીં। આ સિવાય જો નથી તો પછી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કઈ હોઈ શકે એ સંદર્ભની અંદર તપાસ કરવામાં આવશે। જી બિલકુલ, તો હવે કમિટીની રચના પણ કરવામાં આવી છે। નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ હવે કમિટી કરશે। એ સિવાય શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે મુદ્દે પણ તપાસ કરાશે।